બદલાતી સિઝનમાં અત્યારે ઘણા બધા લોકોને છાતીમાં અને ગળામાં કફ જામી જવાની તકલીફ રહેતી હોય છે. સાથે સાથે ઘરના દરેક સભ્યોને વારાફરતી એક પછી એક શરદી, ઉધરસ, કફ જેવી અવારનવાર જે સમસ્યા રહેતી હોય છે. સવારે ઠંડુ વાતાવરણ સાથે બપોરે ગરમી પડે અને પાછું સાંજે પાછું ઠંડુ વાતાવરણ થઈ જતું હોય છે. બસ આને જ કારણે અત્યારે ઘણા બધા લોકો આવી ઘણી બધી સમસ્યાથી અવારનવાર હેરાન પરેશાન થઈ જતા હોય છે. ઘરના નાના સભ્યથી લઈ મોટી ઉંમરના સભ્ય વડીલ સુધીના લોકોને અવારનવાર આ તકલીફ સતાવતી હોય છે. અને એ તો ઠીક છે, પરંતુ કન્ટિન્યુ 15 થી 20 દિવસ સુધી આજે શરદી, ઉધરસ અને કફવાળી ઉધરસ વારે વારે હેરાન કરતી હોય છે. પરંતુ તેનાથી બચવા શું કરવું જોઈએ? અને હા, કેટલી દવા લઈએ છીએ છતાં પણ તેમાં આપણે કંઈ ફેર જ નથી પડતો. તો હા મિત્રો, તેનાથી બચવા આપણે ઘર બેઠા જ કોઈ પણ જાતની દવા લીધા વગર આપણે ઘર બેઠા જ એક એવું આપણે ડ્રિંક્સ બનાવવાનું છે, એક આપણે ડ્રિંક પીવાનું છે કે જેનાથી ગમે તેવો કફ છાતીમાં અને ગળામાં જે રહેલો જે કફ છે તે આપણે બહાર કાઢી નાખે છે અને આપણે ઉધરસ અને કફ અને શરદીથી આપણે છુટકારો આપે છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી મસ્ત માહિતી લઈને આવી ગયો છું. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો. અને હા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આવી વધુને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. તો તેમાં તમારે મિત્રો સૌથી પહેલા 300 ml જેટલું પાણી લેવાનું છે. ત્યારબાદ તેને હળવા તાપે, ધીમા તાપે તેને થોડું ગરમ કરવાનું છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે તમારે નાગરવેલના પાન લેવાના છે. આ જે નાગરવેલના જે 2 પાન લઈ અને તેમને કટકા કરી તેમાં નાખી દેવાના છે. અને ત્યારબાદ તેને ધીમા તાપે, હળવા તાપે ધીમે ધીમે ગરમ કરવાના છે. સાથે સાથે તેમાં 1 ચમચી હળદરનો પાવડર નાખવાનો છે. સાથે સાથે તેમાં 1 ચમચી સૂંઠનો પાવડર નાખવાનો છે. અને સાથે તેમાં 4 થી 5 કાળા મરીનો ભૂક્કો લઈ તેમાં નાખવાનો છે. અને ત્યારબાદ તેને મિક્સ કરી તેને 4 થી 5 મિનિટ સુધી, એટલે કે તે પાણીને ત્યાં સુધી ગરમ કરવાનું છે કે તે પાણી 40% જેટલો જે તેનો ભાગ રહે ત્યાં સુધી તેમને ગરમ કરવાનું છે. અને એ જે ગરમ કર્યા પછી જે ડ્રિંક્સ બને છે, જે મિરેકલ ડ્રિંક્સ બને છે, તે જે ડ્રિંક્સનું જે સેવન કરવાથી આપણા છાતીમાં અને આપણા ગળામાં રહેલો જે જૂનો કફ છે તે એકદમ ખેંચીને બહાર કાઢી નાખશે. અને જે તમારી આજે શરદી, કફ અને ઉધરસ જેવી સમસ્યાથી પણ તમને ઝડપથી છુટકારો આપે છે. આ જે મિરેકલ ડ્રિંક્સ છે, જે મેજિકલ ડ્રિંક્સ છે, તે તમારે રોજ સવારે ઉઠીને નળના કોઠે તેમનું સેવન કરવાનું છે. કારણ કે આખી રાત જે ગળામાં અને છાતીમાં જે જામેલો કફ છે તે પણ તે ખેંચીને તે બહાર કાઢી નાખે છે. સાથે સાથે મિત્રો, આ જે ડ્રિંક્સનું સેવન તમારે માત્ર 2 થી 3 દિવસ ન કરતા કન્ટિન્યુ 7 થી 8 દિવસ જે તમારે આ ડ્રિંક્સનું સેવન કરવાનું છે કે જેથી રહેલો જે છાતીમાં જે જમા થયેલો જૂનો કફ પણ બહાર કાઢી નાખે છે. અને સાથે સાથે આ જે શરદી, કફ અને ઉધરસ જેવી સમસ્યાથી પણ તમને ફટાફટ છુટકારો મળી જાય છે. મિત્રો, અતિ મહત્વની વાત તો એ કરીશ કે અત્યારના સમયમાં ઘણા બધા લોકોને ઉનાળો આવી ગયો છે, ગરમી પડવા લાગી છે એવું સમજીને ઠંડા પીણા પીવા લાગ્યા, કોલ્ડ ડ્રિંક્સ પીવા લાગ્યા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ, ગોલા એવું બધું જ ઠંડુ વસ્તુ આપણે ખાવા લાગીએ છીએ. પરંતુ આ તમારી મોટી ભૂલ છે. કેમ? કારણ કે આજે ઉનાળો નથી, પરંતુ આ વસંત ઋતુ છે. આજે બદલાતી ઋતુ દરમિયાન શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફ વારે વારે થતી જ હોય છે. અને હા મિત્રો, પ્રકૃતિ અત્યારે ઓટોમેટિકલી શરીરમાંથી કફ કાઢવાની ટ્રાય કરતી હોય છે. અને એ સમય દરમિયાન જો આપણે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ લેશું તો સાથે સાથે આપણા શરીરમાં કફ ઘટવાની બદલે ઉલટાનો કફ વધી જતો હોય છે. તો મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આવી બધી જ વસ્તુઓનું સેવન ના કરો. અને સાથે તમારે થોડું હુંફાળું નવશેકું પાણી પીવાનું જરૂરથી આગ્રહ રાખવો જ જોઈએ. તો મિત્રો, આજે સૂચનો જણાવ્યા તે તમારે જરૂરથી માત્ર 2-3 દિવસ નહીં, પરંતુ જરૂરથી તમારે રોજબરોજના જીવનમાંથી તમારે તેમનું પાલન કરવાનું છે કે જેથી તમારે આવી ઘણી બધી સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો. તો આશા રાખું છું મિત્રો, આ વિડીયો જરૂરથી તમે તમારા મિત્રોને શેર પણ કરશો. અને મિત્રો, રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, હેપી રહો. અને મિત્રો, આવી વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.